વિડીયોમાં ફરી એક વખત સ્વાગત છે। આજે મિત્રો આપણે સ્વાધ્યાય 5.1 એની અંદર લેક્ચર નંબર 3 એટલે કે સમાંતર શ્રેણી માટે પહેલો સ્વાધ્યાય એનો પ્રશ્ન નંબર 3 પહોંચ્યા છીએ મિત્રો। તો પ્રશ્ન નંબર 3 શું કીધું છે કે નીચે આપેલી સમાંતર શ્રેણી છે એનો સામાન્ય તફાવત d અને પ્રથમ પદ એ આપણે શોધવાનું છે। તો મિત્રો આપણને જો શ્રેણી આપી દીધી હોય તો આપણા માટે એ એકદમ સહેલું અને ઈઝી થઈ જાય કે આની અંદર પહેલું પદ a બરાબર કેટલું થશે 3 અને સામાન્ય તફાવત d એટલે મિત્રો આપણે છેલ્લા લેક્ચરને યાદ કરો કે સામાન્ય તફાવત શું છે તો કે બે ક્રમિક પદોનો સરવાળો। એમાં તમે બીજું માઈનસ પહેલું કરો તો પણ ચાલે, ત્રીજું માઈનસ બીજું કરો તો પણ ચાલે, આઠમું માઈનસ સાતમું કરો તો પણ ચાલે। તો મિત્રો આ રીતે તમે કોઈ પણ બે ક્રમિક પદોનો તફાવત લઈને સામાન્ય તફાવત મેળવી શકો। તો હું મિત્રો અહીંયા a2 - a1 કરું, બીજું પદ છે 1 અને પહેલું પદ છે 3, તો અહીંયા થઈ જશે 1 - 3 એટલે આન્સર આવશે -2। તો આ રીતે આપેલ સમાંતર શ્રેણી જે છે એનો સામાન્ય તફાવત -2 થશે। એ જ રીતે અહીંયા આનું પહેલું પદ મિત્રો કેટલું થશે -5 અને સામાન્ય તફાવત જોઈતો હોય તો a2 - a1, a2 કેટલું છે બીજું પદ -1 માઈનસ પહેલું પદ કેટલું છે a1 તો કે a1 છે -5। જો મિત્રો આ માઈનસ જે છે એ આના છે અને આ માઈનસ છે એ તફાવત માટે એટલે કે બાદબાકી માટેની નિશાની છે। તો મિત્રો અહીંયા માઈનસ માઈનસ કેટલા થઈ જશે પ્લસ। તો આનો આન્સર કેટલો આવશે 5 માંથી 1 જાય તો 4। હંમેશા મોટા પદની નિશાની આવશે એટલે ધન 5 છે એટલે મોટા છે એટલે આન્સર પણ ધન આવ્યો। ત્યારબાદ મિત્રો આ જુઓ આ સમાંતર શ્રેણીમાં પહેલું પદ થશે 1/3 અને તફાવત d બરાબર a2 - a1 એટલે કે 5/3 માઈનસ 1/3 બીજું માઈનસ પહેલું પદ, બરોબર મિત્રો। તો હવે તમે જુઓ તો છેદ સરખા છે તો લસાની કોઈ આવશ્યકતા નથી, માત્ર અંશનો શું કરવાનો સામાન્ય સરવાળો કે બાદબાકી જે કઈ પ્રક્રિયા આવતી હોય। તો કેટલો આન્સર આવી ગયો 4/3। તો આ રીતે મિત્રો એનું સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત શું થશે 4/3। ત્યારબાદ મિત્રો આનું પહેલું પદ કેટલું છે 0.6 અને સામાન્ય તફાવત જોતો હોય તો a2 - a1 એટલે મિત્રો 1.7 - 0.6 એટલે આવી જશે 1.1। તો આ રીતે મિત્રો આપણને સામાન્ય શ્રેણીનો તફાવત મળી જશે। તો મિત્રો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4। પ્રશ્ન નંબર 4 માં એવું કીધું છે કે સમાંતર શ્રેણી છે કે નહીં તે ચકાસો અને જો એ સમાંતર શ્રેણી હોય આપેલી શ્રેણી તો એના માટે એની પછીના 3 પદો મેળવો। તો પહેલી શ્રેણી જે છે મિત્રો આપણે આની અંદર બધા નહીં ગણીએ કારણ કે અમુક એકદમ સહેલા અને ઈઝી છે, એક સેમ ટુ સેમ પેટર્ન છે એટલે અહીંયા આપણે સીધો બીજા ક્રમનો લીધો છે। તો બીજા ક્રમનો દાખલો છે 2,5/3, 3/7/2 ... તો આ શ્રેણી સમાંતર છે કે નહીં મિત્રો? સમાંતર શ્રેણીનો ગુણધર્મ શું હતો કે એનો તફાવત જે છે ક્રમિક પદોનો એ હંમેશા કેવો હોય અચળ હોય એટલે કે એક સમાન હોય। તો આપણે અહીંયા એને ચકાસણી જે છે એ એની વ્યાખ્યા ઉપરથી જ કરશું કે અહીંયા આપણે શું કરશું તો કે દરેક બે ક્રમિક પદો છે બાજુબાજુના એને આપણે બાદબાકી કરીને જોશું કે શું દરેકનો સામાન્ય તફાવત સમાન આવે છે। તો જોઈએ આપણે d બરાબર બીજું પદ માઈનસ પહેલું પદ એટલે a2 - a1 તો 5/2 - 2। મિત્રો અહીંયા લસા લીધા છે, આના છેદમાં કાંઈ ન હોય તો 1 તો હોય। તો હવે જો છેદનો ગુણાકાર છેદમાં એટલે 2 × 2, પછી આ એકડાનો ગુણાકાર અહીંયા ક્રોસમાં 5 સાથે થાય એટલે 5 × 5 અને આ બગડાનો ગુણાકાર અહીંયા 2 સાથે થાય તો 2 × 2 = 4 તો 5 માંથી 4 જાય તો 1 અને છેદમાં 2। આને મિત્રો ચોકડી ગુણાકાર કહેવાય। જ્યારે છેદ બહુ નાના એવા હોય ને ત્યારે તમે આ રીતે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીને લસા લીધા વગર ગણતરી કરી શકો અને આમનો મેં ખ્યાલ આવી જાય કે 5/2 એટલે 2.5 થાય, 2.5 માંથી 2 જાય તો અડધો વધે એટલે 1/2 વધશે। એ જ રીતે d જોયું તો a3 - a2 એટલે 3 માંથી 5/2 એટલે 3 માંથી તમે 2.5 બાદ કરો તો કેટલા વધે 1/2 વધે મિત્રો। એ જ રીતે છે જુઓ છેદનો ગુણાકાર છેદમાં અને ચોકડી ગુણાકાર કરીને 6 માંથી 5 જાય તો 1। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ a4 - a3 બરાબર 7/2 - 3/1 અને એ જ રીતે 1/2। તો અહીંયા તમે જુઓ મિત્રો કે દરેકની અંદર સામાન્ય તફાવત કેવો છે કોમન એટલે કે તફાવત સામાન્ય છે એટલે d અચળ છે એટલે આ શ્રેણી સમાંતર શ્રેણી કહેવાય। અને એની પછીના 3 પદો મેળવવા છે તો આપણી પાસે કયા કયા પદો છે જુઓ મિત્રો પહેલું, બીજું, ત્રીજું ને ચોથું। તો આપણે પાંચમું પદ મેળવવું છે। હવે પાંચમું પદ મેળવવા માટે તમે મિત્રો આ ભણી ગયા છો an બરાબર શું થાય તો કે a + n - 1 * d આ તો ભણી જ ગયા છો પ્લસ હવે તમે જુઓ મિત્રો પહેલું પદ છે મારે જો બીજું જોતું હોય તો શું કરવું તો કે પહેલા અને બીજાનો જે તફાવત છે એ પહેલામાં ઉમેરી દઉં તો મને આ બીજું પદ મળી જાય। એ જ રીતે મારે ચોથું પદ જોતું હોય શું કરાય તો કે ત્રીજા પદની અંદર તફાવત ઉમેરો એટલે મને ચોથું પદ મળે। તો એ રીતે પણ મળી શકે અને આ રીતે પણ મળી શકે। તમે જુઓ an નું પદ છે બરોબર એટલે a3 બરાબર શું થાય તો કે ત્રીજું પદ કેવી રીતે મળશે
તો કે પહેલા પદની અંદર તમારે ત્રીજું પદ જોતું છે એટલે સીધું અહીંયા જવું પડે. તો આ બંને વચ્ચેનો તફાવત d, આ બંને વચ્ચેનો તફાવત d, તો d કેટલી વાર ઉમેરવા પડે? 2 વાર, એટલે 2d. એટલે a3 બરાબર 2d કરીને પણ તમે મેળવી શકો. પણ મેં મિત્રો શું કર્યું છે કે પહેલું પદ જે છે એના ઉપરથી બીજા પદમાં જવું હોય તો વત્તા d કરવાના, બીજા ઉપરથી ત્રીજામાં જવું હોય તો વત્તા d કરવાના, ત્રીજામાંથી ચોથામાં જવું હોય તો વત્તા d કરવાના. એ રીતે મિત્રો પણ થઈ શકે. તો મેં એ રીતે કર્યું છે કે પાંચમું પદ જોતું હોય તો ચોથા પદમાં તફાવત ઉમેરી દો, એટલે 7 દુત્યાંશ વત્તા 1 દુત્યાંશ બરાબર 8/2 એટલે 4. તો હવે 4 છે એ શું મળી ગયું? પાંચમું પદ. તો હવે છઠ્ઠું પદ જોતું હોય તો પાંચમા પદમાં તફાવત ઉમેરો. બરોબર છે. બાકી આ તમે a6 જે છે એ a6 બરાબર a વત્તા 5d આ રીતે કરીને પણ મિત્રો લાવી શકો તમે. પણ આ બધું ઈઝી પણ છે કારણ કે આપણને ક્રમિક પદ મળતા જાય છે. તો એ જ રીતે a7 બરાબર છઠ્ઠું પદ વત્તા d એટલે 9/2 વત્તા 1 દુત્યાંશ. છેદ સરખા છે એટલે લસા લેવો પડશે નહીં, 2 આમનામ રહેશે. અને ઉપર છે 10, તો અહીંયા 2 પંચા 10 ઉડી જશે એટલે 5 આવ્યા. તો એની પછીના ત્રણ ક્રમિક પદો થશે 4, 9 દુત્યાંશ અને 5. તો મિત્રો આ રીતે જે છે એ આપણી સમાંતર શ્રેણી અને એની પછીના ક્રમિક પદો મળશે. તો હવે મિત્રો એની પછીનું એ છે ત્રીજો -1/2, -1.2, -3.2, -5.2 અને -7.2. અને આ રીતે આ શ્રેણી જે છે સમાંતર છે કે નહીં એ ચકાસવા માટે આપણે તફાવત શોધીશું. તો બીજું પદ માઈનસ પહેલું પદ એટલે -3.2 -1.2 એટલે ઓછે ઓછે કેવા થઈ જાય? વત્તા. તો -3.2 માંથી 1.2 જાય એટલે કેટલા વચ્ચે? 2.0 અથવા ખાલી 2 લખો તો પણ ચાલે. તો -2.0 એટલે તફાવત આવ્યો -2. અહીંયા પણ મિત્રો બાદબાકી કરશો તમે, ત્રીજું પદ માઈનસ બીજું પદ કરશો તો પણ તમને -2 મળશે. ત્યારબાદ અહીંયા તમે ચોથું પદ માઈનસ ત્રીજું પદ કરશો તો પણ -2 મળશે. તો એનો અર્થ એવો કે d કેવો છે? અચળ. દરેકમાં એક સમાન રહે છે એટલે અહીંયા આ સમાંતર શ્રેણી છે. અને જો હોય તો આપણે આ પાંચમા પદ થી પછી ત્રણ પદ મેળવવાના છે. તો પાંચમું પદ કેટલું થાય? તો કે ચોથું પદ વત્તા તફાવત. તો -7.2 વત્તા -2 એટલે કેટલા આવ્યા? -9.2. એ જ રીતે અહીંયા છઠ્ઠું પદ એટલે શું થાય? તો કે જે પાંચમું પદ મળ્યું છે એમાં હજી તમે -2 ઉમેરી દો એટલે કેટલા થાય? -11.2. અને એ -11.2 જે છે એમાં પાછો હજી તફાવત તમે ઉમેરશો એટલે એની પછીનું તમને મળશે સાતમું પદ. તો એ કેટલું થશે? -13.2. તો આપણે મિત્રો એની પછીનું જોઈએ પાંચમું જે છે એમાં આપ્યું છે 3, 3 + √2, 3 + 2√2, 3 + 3√2. આ રીતે શ્રેણી આપી છે. તો શું આ સમાંતર છે કે નહીં? તો આપણે બેઝિક રીત જે છે કે આપણે d મેળવવાનો છે. તો d મેળવીએ તો a2 - a1 એટલે a2 છે 3 + √2 માઈનસ પેલું પદ છે 3, તો +3 - 3 જતા રહે તો આન્સર શું આવે? √2. ત્યારબાદ a3 - a2 તો a3 શું છે? a3 છે 3 + 2√2 માઈનસ કૌંસની અંદર 3 + √2. હવે આ મિત્રો આપણે કૌંસ ખોલી દઈએ એટલે શું થઈ જશે? તો કે માઈનસ અંદર દાખલ થાય એટલે દરેક પદોની નિશાની ફેરવાઈ જશે. બરોબર? પ્લસ હશે માઈનસ થઈ જશે, માઈનસ હશે પ્લસ થઈ જશે. એટલે ઓછે વત્તે ઓછા અને 3 આમનામ, ઓછે વત્તે ઓછા અને √2 આમનામ. તો મિત્રો જુઓ +3 અને -3 જતા રહેશે. 2√2 - √2 એટલે માત્ર √2 વધશે. હવે મિત્રો પ્રશ્ન એ છે કે તમે આ જે અસમય સંખ્યાઓ છે, જે વર્ગમૂળ વાળી દરેક સંખ્યા કેવી હશે? અસમય. બરોબર છે? જેનું વર્ગમૂળ નથી નીકળતું એવી દરેક સંખ્યા અસમય સંખ્યા છે. તો આ અસમય સંખ્યા જે છે એને આપણે ચલ તરીકે લઈને ગણતરી કરાય. ચલ તરીકે, જેથી સહેલું પડે. ઉદાહરણ તરીકે સમજાવું. 3x - 2x એટલે એ x થાય, ખબર પડી? તો એ જ રીતે મિત્રો આપણે 3√2 - 2√2 હોય ને તો આપણે શું કરી શકીએ? તો કે આને આપણે x તરીકે લઈ લેવાનું, ચલ તરીકે. એટલે પાછળનો ચલ સરખો હોય એટલે સજાતીય પદો થાય. તો આપણે એની બાદબાકી કરીએ છીએ કે નહીં? તો કે 3 - 2 એટલે 1√2 એટલે ખાલી √2 થાય. તો એ જ રીતે અહીંયા છે 2√2 - √2 એટલે ખાલી √2 આવી જશે. એ જ રીતે અહીંયા ત્રીજું પદ જોઈએ મિત્રો કે a4 - a3 કરી જોઈએ. તો 3 + 3√3 માઈનસ 3 + 2√2. તો 3 + 3√2 -3 - 2√2. જો મિત્રો અંદર ગયું એટલે શું થયું? નિશાની ફરી ગઈ. તો 3 3 જતા રહેશે. 3√2 માંથી 2√2 જતા રહે એટલે √2 આન્સર આવશે. તો ત્યારબાદ મિત્રો હવે શું કરવાનું છે? તો કે સમાંતર શ્રેણી છે એ તો ખબર પડી ગઈ કે ભાઈ સમાંતર શ્રેણી છે. કેમ? કારણ કે સામાન્ય તફાવત જો √2 અને √2 એટલે √2 આવે છે. તો આપણે ત્રણ પદો મેળવવાના છે. તો ચાલો એની પછી આપણે પદો મેળવવાની જે વાત કરીએ એના માટે સૌથી પહેલા પાંચમું પદ મેળવવું.
તો પાંચમું પદનું શું થાય? ચોથામાં ડી તફાવત ઉમેરી દેવાનો. તો ચોથું પદ શું છે? 3 + 3√2 એટલે એમાં √2 ઉમેરી દઈએ એટલે 3√2 + √2 એટલે કેટલું થઈ જાય? 4√2. એકદમ ઈઝી. પછી છઠ્ઠું પદ કેટલું થશે મિત્રો? તો કે એમાં હજી તફાવત ઉમેરી દો √2 એટલે 3 + 5√2 અને સાતમું પદ શું થશે? 3 + 6√2. હવે મિત્રો એની પછી વાત કરીએ પ્રશ્ન છઠ્ઠો. એમાં આપણે શું કરવાનું છે? સમાંતર શ્રેણી માટે ફરી એક વખત સામાન્ય તફાવત મેળવીએ. જો સરખો આવે તો શું થશે? તો કે તો એ સમાંતર શ્રેણી કહેવાશે. તો a2 - a1 એટલે આ થશે 0.22 - 0.2. હવે મિત્રો પોઈન્ટ પછીના અંક જો સરખા હોય ને તો બાદબાકી સરળ રહે. એટલે આપણે છેલ્લે શું કરશું? 0 મૂકી દેશું. આ આમ શું તે પોઈન્ટ પછી તમે છેલ્લે 0 મૂકો તો એની કોઈ વેલ્યુ નથી. તો 0.22 માંથી 0.20 જાય તો એ આન્સર આવશે 0.02. હવે મિત્રો ત્રીજું પદ માઈનસ બીજું પદ કરીએ તો એ આવશે 0.222 - 0.22. અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે? વધુમાં વધુ 3. તો અહીંયા હું 3 કરી દઉં એટલે અહીંયા છેલ્લે 0 મૂકી દઉં. તો 0.222 માંથી 0.220 બાદ કરો એટલે આન્સર આવે 0.002. હવે મિત્રો ત્રીજી વખત તફાવત શોધવાની જરૂર જ નથી, કારણ કે પહેલી વખત અને બીજી વખત કેવો આવ્યો છે? અલગ અલગ. અને સામાન્ય તફાવત એને જ કહેવાય કે જે સરખો રહેતો હોય. તો આ સામાન્ય તફાવત જે છે એ કઈ અચળ નથી રહેતો તફાવત, એટલે આ સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી નથી મિત્રો. હવે એની પછીનો જુઓ તમે. આઠમાં એકદમ ઇન્ટરેસ્ટિંગ છે અને એકદમ સહેલો છે. તમે જુઓ કે દરેકે દરેક પદ એક સરખા છે, એટલે આ જે છે એ શ્રેણી તો કહેવાય જ. કેમ? કારણ જોઈએ, કારણ કે તમે ડી મેળવો. હવે તમે ખબર છે કે સરખી સંખ્યાઓની બાદબાકી હંમેશા કેવી આવે? 0 આવે. તો અહીંયા તમે જુઓ -1/2 -1/2 -1/2 -1/2 -1/2. તો a2 - a1 કરો એટલે શું થાય? -1/2 - -1/2 એટલે -1/2 અને આ ઓછે ઓછે કેટલા થઈ જાય? પ્લસ. તો -1/2 + 1/2 એટલે કેટલો આન્સર આવી ગયો? 0. તો હવે જુઓ મિત્રો કે દરેકે દરેક પદ એક સરખા જ છે. તો ત્રીજું માઈનસ તમે બીજું કરશો, ચોથા માઈનસ ત્રીજું કરશો તો પદ હંમેશા કેવું આવશે? તો કે પદ સરખું છે એટલે તફાવત હંમેશા 0 જ આવશે. એટલે આ સમાંતર શ્રેણી છે. અને બીજું કે એની પછીના જે ત્રણ પદો મેળવવાના છે, પાંચમું, છઠ્ઠું અને સાતમું. હવે તમને મિત્રો ખબર જ છે કે અહીં દરેક પદ એક સરખા છે, તો પાંચમું, છઠ્ઠું અને સાતમું પણ કેવા હશે? વેરી ગુડ, એક સમાન જ હશે. એટલે એ પણ કેટલા હશે? -1/2 હશે. આ આમનો જ ખ્યાલ આવી જાય, પણ છતાંય તમે ગણતરી આ રીતે આપણે જે દર્શાવી હતી એ રીતે મિત્રો દર્શાવો એટલે તમને માર્ક્સ મળી જાય. ઓકે મિત્રો. તો મિત્રો એની પછીનો જોઈએ આપણે નવમો. હવે જુઓ મિત્રો, નવમો તમને જોઈને જ લાગે છે કે આ સમાંતર શ્રેણી નથી. કેમ? કારણ કે 1 અને 3 એટલે ગેપ કેટલો છે? 2, તફાવત 2. પછી 3 અને 9 તો સીધો 6 થઈ ગયો તફાવત, એટલે ઓટોમેટિક ખ્યાલ આવી જાય. હવે બીજું કે આ દાખલો કદાચ બીજી રીતે ગણવો હોય, આપણે અત્યાર સુધી જે પદ્ધતિથી ગણ્યો છે એ રીતે ન ગણવો હોય તો તમે શું કરી શકો? તો કે તફાવત કેવો છે? એક સમાન, તો જ સમાંતર શ્રેણી કહેવાય. તો તમે જુઓ મિત્રો કે a2 - a1 એટલે આ તફાવત છે ને, a2 - a1. આ તફાવત, આ બંને પદ વચ્ચેનો તફાવત અને આ બંને પદ વચ્ચેનો તફાવત એટલે કે a4 - a3 એ જો d જેટલો થાય એટલે કે એક સમાન થાય તો શું થાય? તો કે તો આ સમાંતર શ્રેણી કહેવાય. તો આપણે એ ટ્રાય કરી જોઈએ. આ થોડી પદ્ધતિમાં ફેર છે, બાકી જે જૂનું છે એનું એ જ છે, પણ લખાણની પદ્ધતિમાં ફેર કે જો તફાવત સરખો આવે તો a2 કેટલું છે? 3 - 1 બરાબર 27 - 9. હવે જો અહીંયા 2 આવ્યા, it does not equal to, હવે તમે મિત્રો આની અંદરથી બાદ કરો એટલે કેટલા આવશે? 18. તો 18 ક્યારેય 2 બરાબર થાય નહીં. અને બીજું કે એ બંને સરખા પણ નથી આવતા. તો d જે છે કાં તો 2 હોય કાં 18 હોય. એટલે તમે સમજી ગયા કે આની અંદર તફાવત 2 વચ્ચે બગડવાનો છે અને આની વચ્ચે 18 નો તફાવત છે. તો તફાવત આવી રીતે અલગ અલગ ચાલે નહીં. બરોબર છે? અલગ ન ચાલે એટલે સમાંતર શ્રેણી નથી. ચાલો, સમાંતર શ્રેણી નથી. ત્યારબાદ મિત્રો આ જુઓ, તો આના માટે પણ આપણે એ જ કરીએ કે d બરાબર શું થાય? a2 - a1 અને બીજામાં d બરાબર શું થાય? a3 - a2. આ બંને તો સરખા જ હશે, બરોબર? કેમ કે તમે ગમે એ બે ક્રમિક પદ લ્યો એટલે આ બંને જો સરખા હોય, a2 - a1 બરાબર a3 - a2. જો આ બંને સરખા હશે તો શું કહેવાશે? તો કે તો કહેવાશે આ સમાંતર શ્રેણી. તો તમે અહીંયા મેં a3 - a2 લીધું, પણ અહીંયા આપણે a4 - a3 પણ લઈ શકીએ, બરોબર? કેમ કે d બરાબર a4 - a3 પણ થાય.
તમે ગમે એ લ્યો તફાવત સામાન્ય તો સરખો જ આવવાનો હોય તો જ થાય એટલે 2a - a બરાબર 4a - 3a એટલે જુઓ તો આ કેટલું થયું તો કે a જેટલું 2a માંથી a જાય એટલે a અને 4a માંથી 3a જાય એટલે a તો જુઓ a બરાબર a આવી ગયું એટલે e કેટલું થઈ ગયું સામાન્ય તફાવત d જેટલું એટલે એનો અર્થ એવો થયો કે આ બંને એક સરખા આવે છે એટલે આ કેવી છે સમાંતર શ્રેણી છે હવે પાંચમું પદ જોતું હોય તો a5 બરાબર શું કરાય તો કે ચોથા પદની અંદર તફાવત કેટલો છે a જેટલો તો ચોથા પદની અંદર a ઉમેરી દો તો ચોથું પદ કયું છે 4a 4a માં a ઉમેરો એટલે કેટલા થાય 5a હવે તમારે છઠ્ઠું પદ જોતું હોય તો a5 પાંચમા પદમાં a ઉમેરી દો તો 5a + a એટલે કેટલા થયા 6a એ જ રીતે તમે સાતમું પદ મેળવશો તો 7a આવશે એની અંદર શું કરવાનું છે ખાલી a જ ઉમેરવાનો છે બરોબર મિત્રો તો આ રીતે એકદમ સરળતાથી આનો આન્સર આવી જશે તો મિત્રો એની પછીનો આપણે જોઈએ 12મું તો 12માં શું છે √2 √8 √18 √32 હવે મિત્રો તમને ખ્યાલ છે કે રૂટ વાળી સંખ્યા જે છે એ દરેક અસમય નથી કેટલાકનું વર્ગમૂળ નીકળતું પણ હોય તો આપણે એવું કરીએ કે આને થોડુંક અલગ સ્વરૂપે લખીએ બરોબર છે કેમ કે આની અંદર કેટલાક એવા અવયવ છે જેનો વર્ગમૂળ નીકળે તો આને થોડુંક અલગ સ્વરૂપે લખું તો આવું લખાશે જુઓ તો √2 આની સાથે એક પૂર્ણ વર્ગ સંખ્યા છે જુઓ 4 દુ 8 લખાય ને કેમ કે 4 નું વર્ગમૂળ નીકળે પાછું પછી અહીંયા 9 દુ 18 9 નું વર્ગમૂળ નીકળે અહીંયા તો કે 16 દુ 32 16 નું વર્ગમૂળ પાછું નીકળે ડોટ 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 એટલે આનું સ્વરૂપ થોડું બદલવાનું છે હવે જુઓ 2 જે છે એ તો √2 આમનામ જ રહેશે 4 નું વર્ગમૂળ 2 થઈ જશે અને અંદર બગડો પડ્યો રહેશે એટલે એ 2 √2 થઈ ગયું ત્યારબાદ 9 નું વર્ગમૂળ 3 થઈ જશે કેમ કે વર્ગમૂળની બહાર આવે એટલે શું થાય એનું વર્ગમૂળ નીકળી જાય અને જો અંદર દાખલ થાય તો તમારે શું કરવો પડે એનો વર્ગ કરવો પડે તો મિત્રો અહીંયા 16 નું વર્ગમૂળ 4 અને અંદર √2 તો જો આ સમાંતર શ્રેણી કંઈક આવા સ્વરૂપની થઈ ગઈ અને હવે તો કે હવે આ સમાંતર શ્રેણી છે કે નહીં એ જ કન્ફર્મ નથી તો આપણે પહેલા આપણે એના માટે શું કરીએ d મેળવી લઈએ a2 - a1 એટલે 2 √2 - √2 એટલે આન્સર કેટલો આવ્યો 2 √2 માંથી √2 જાય એટલે √2 અને a3 - a2 કરો જોઈ તો ત્રીજું પદ છે એમાંથી બીજું પદ બહાર કરો એટલે 3 √2 - 2 √2 કેટલો આવ્યો √2 છતાં આપણે ત્રીજી હજી ટ્રાય કરી લઈએ ખબર જ છે કે શ્રેણી છે સમાંતર એમ તોય તે 4 √2 - 3 √2 એટલે આન્સર કેટલો આવ્યો √2 તો તમે જુઓ સામાન્ય છે આ તફાવત કેવો છે કોમન છે એટલે આ સમાંતર શ્રેણી છે અને છે એટલે પાંચમું પદ કેટલું થશે તો કે જો તમે આને ઓલી બીજી રીત હું તમને કહેતો હતો ને કે a + 4d પણ લખાય તો એ આપણે કરીએ ચાલો a શું છે પહેલું પદ છે √2 + 4 * d કેટલું છે √2 તો √2 + 4 √2 એટલે કેટલા થાય 5 √2 ત્યારબાદ છઠ્ઠું પદ જોતું હોય તો a + 5d કરવું પડે હું તો પહેલા શું કરતો હતો કે પાંચમા પદની અંદર તફાવત ઉમેરતો હતો એના બદલે હવે પહેલા પદની અંદર 5 વખત તફાવત ઉમેરું તો છઠ્ઠું પદ મળે એવી રીતે તો √2 + 5 √2 બરોબર √2 ના 5 ગણા કરો તો 5 √2 તો આન્સર શું આવી ગયો 6 √2 એ જ રીતે સાતમું પદ શું થશે a + 6d તો √2 + 6 √2 એટલે કેટલા આવી ગયા 7 √2 તો આ થઈ ગયા એ ત્રણેય પદ બરાબર એની પછીના ક્રમિક ત્રણેય પદો બરાબર મિત્રો તો મિત્રો એની પછીનો આપણે જોઈએ 13મો પ્રશ્ન √3 √6 √9 √12 હવે આને પણ આપણે શું કરશું જેનું વર્ગમૂળ નીકળે છે એને કાઢી લેશું બરાબર છે એટલે કે સ્વરૂપ થોડું બદલીએ તો શું થશે √3 as it is √6 નું વર્ગમૂળ નો નીકળે પણ 9 નું વર્ગમૂળ નીકળે 3 એટલે +3 થઈ જશે અને આની અંદર શું થશે તો કે 4 તેરી 12 ડોટ 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 એટલે આ સ્વરૂપ કેવું થઈ ગયું √3, √6, 3, 2 √3 હવે મિત્રો આની અંદર આપણે તફાવત જોઈ લઈએ તો તમે જુઓ ક્યારેય અસમય સંખ્યાની બાદબાકી તો થતી નથી √6 - √3 એટલે કઈ √3 ન લખાય એટલે અસમય સંખ્યાની બાદબાકી ન થાય એટલે આમ તમે ગણો તો આ બેની બાદબાકી જે છે એ આ બંનેની બાદબાકી જેટલી આવશે નહીં બરોબર છે એટલે આમ થશે જુઓ મિત્રો a2 - a1 does not equal to a4 - a3 એટલે d જે છે એ આ બંનેની અંદર સરખો આવશે નહીં અને સરખો નહીં આવે એટલે આ સમાંતર શ્રેણી નથી કેમ કે અસમય સંખ્યાની બાદબાકી આપણે કરતા નથી મિત્રો ત્યારબાદ અહીંયા જુઓ 1 નો વર્ગ 1 3 નો વર્ગ 9 5 નો વર્ગ 25 7 નો વર્ગ 49 એ જ રીતે મિત્રો આગળ ને આગળ વધતું રહેશે આપણે એને સામાન્ય શ્રેણીમાં ફેરવી દીધી હવે મિત્રો સામાન્ય
તફાવત d શોધવો હોય તો શું કરવાનું? આ બેનો તફાવત ને આ બેનો તફાવત કેવો થવો જોઈએ? સરખો. એટલે કે a2 a1 બરાબર a4 a3 થવું જોઈએ. બરોબર. હવે આપણે પેટર્ન બદલી છે એટલે અહીંયા શું આવશે? 9 1 બરાબર 49 25 એટલે અહીંયા 8 આવ્યા. તો અહીંયા મિત્રો કોઈ કાળે 8 આવે ખરા? તો કે નહીં આવે. અહીંયા આવશે 49 માંથી મિત્રો 25 બાદ થશે એટલે આવશે 24. તો 8 does not equal to 24 does not equal to d. બરોબર. d જે છે એ 24 કે 8 બે માંથી એક પણ ન હોઈ શકે, કારણ કે અહીંયા બંને કેવા છે? અલગ અલગ. બે સરખા હોય તો એ d હોય. બરોબર છે. એટલે આ પણ સમાંતર શ્રેણી નથી. હવે મિત્રો આની વાત કરીએ આપણે, તો આને થોડુંક વ્યાપક સ્વરૂપમાં વ્યવસ્થિત લઈ આવીએ. 1 નો વર્ગ 1, 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49, 73 ડોટ ડોટ ડોટ. હવે મિત્રો તમે જુઓ તો a2 a1 કરો d મેળવીને, તો અહીંયા 25 માંથી 1 જશે તો કેટલા થશે? 24. તો અહીંયા પહેલાનો તફાવત આવ્યો 24. બીજાનો મેળવીએ મિત્રો તો a4 a3. બંને કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ ને. તો આમાંથી મિત્રો બાદ કરીએ આપણે તો અહીંયા પણ કેટલા વધશે? 24. તો હવે જુઓ મિત્રો કે આ બંને જે છે એ 24 આવ્યા એટલે એનો અર્થ એવો થયો કે આ બંને સરખા છે. એટલે d જે છે એ અચળ રહ્યો. d અચળ છે તેથી આ સમાંતર શ્રેણી છે. તો હવે આપણે આના માટે પાંચમું પદ શોધીએ તો શું થાય? a વત્તા 4d થશે. તો a શું છે? તો કે 1 નો વર્ગ વત્તા 4 d શું છે? તો કે 24. તો મિત્રો 1 નો વર્ગ 1 અને 24 ચોક 96. 96 ને 1 કેટલા થશે? 97. ત્યારબાદ મિત્રો છઠ્ઠું પદ જોતું હોય તો શું કરવાનું? પાંચમા પદની અંદર તફાવત d ઉમેરી દેવાનો. તો પાંચમું પદ કયું છે? 97. 97 ની અંદર મિત્રો આપણે 24 ઉમેરી દઈએ તો 7 ને 4 11 નો એકડો વધી 1, 2 ને 1 3, 3 ને 9 12 તો 121. અને સાતમું પદ જોતું હોય તો છઠ્ઠા પદની અંદર તફાવત ઉમેરી દો. તો છઠ્ઠું પદ 121 છે, એમાં 24 ઉમેરો એટલે 5, 4 અને 1 145. તો આ રીતે મિત્રો ક્રમશઃ 3 પદ મળી જશે મિત્રો. તો મિત્રો તમને જો મારી ચેનલ ગમી હોય તો એને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા બીજા મિત્રોને પણ આવી રીતે શેર કરો મિત્રો. અને જો કોઈ ડાઉટ કે પ્રશ્ન હોય તો મને મેસેજ કરો અને ખાસ મિત્રો રિસ્પોન્સ કરી અને લાઈક આપો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.